જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. આજ તો ભેહું જ્યારે હવાનું વહેલા લઈ આવે, ચક્કર મારી આવી. કેમ કે ઘડીક વાર ચક્કર મારી આવે એટલે ભેહું મજા આવી જાય. અને આપણે ફાઇનલી આજ તો યુટ્યુબમાંથી એક આવી ગયું છે, જે તમે થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હશે. જે ભેહું સામે રખડે છે, તો ત્યાં ઘડીક વાર ચક્કર મારી લીધી. ચક્કર મારીને જવા દે. હું ગાય નીકળશે ચક્કર મારવા. અડધી શું છે કે અબી રહી ગઈ આમાં. તો અત્યારે બધું નદીમાં શું છે, કાપારી જમીન હોય ને એમાં બધી ડૂચો થઈ પડે. 4-5 દી થાય ને એટલે પછી સામે બગીચામાં ડૂચો ઢગલો થઈ પડે, કેમ કે એમાં મોટર નાખીને ચાલુ કરી છે, એટલે પાણી ચાલુ રહીએ એટલે ભેહું જલશે. પછી અડધી આમની રખડે ને અડધી આ બાજુ ચરે. તો અત્યારે બધા પાડોને બધા અહીંયા ચરશે. ઘડીકા જાય ને પછી જવા દેવું આગળ. આ બધી રખડી લે. અને ફાઇનલી આપણે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું છે. બહુ મહેનત કરી હતી, કેમ કે આની બધી પાછળ આપણી મહેનત હતી. ગાયોની દયા છે. સુખનો સૂરજ કહેતા ઉગી ગયો તો ગાય. પછી થોડીક વાર લાગી ગઈ, 2-2.5 વર્ષ નીકળી ગયા. પણ જ્યારે હાથમાં આવતો હતો ત્યારે પાછું પ્રોબ્લેમ પડી ગઈ, કેમ કે ધીરે ધીરે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ નીકળે છે. મહેનત કરીને પહેલાં આમ કર્યું, પછી મહેનત આમ કઈ રીતે આમાં નીકળ્યો તો એમાં પ્રોબ્લેમ પડી ગઈ. તો શું છે કે આમાં જેમાં ચાતા જ આપણે બધું કર્યું મહેનત. યુટ્યુબમાં એવું છે કે આપણે મગજમાં બેસતું હોય ને તો ખબર પડે. ઇંગ્લિશ ભાષા આવડવી જોઈએ ફરજિયાત એમાં, કેમ કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી બે વર્ષ માથે થઈ ગયા છે. 3જું વર્ષ થવા આવ્યો છે. એ જે હમણાં ચોમાસામાં 3 વર્ષ થઈ જાય. આપણી રામ વાનરિયા બ્લોગ ચેનલ છે ને એમાં પછી ખબર ન પડતી હોય એટલે થોડીક ભૂલ થઈ જ જાય, એટલે કે આપણી થઈ ગઈ હતી. કેમ કે અમે પછી ભૂલ સુધારી ધીરે ધીરે. પણ હવે પાછો સપોર્ટ કરજો બધા, કેમ કે મારું પેમેન્ટ પેલું આવવાનું હતું ને 12મા મહિનામાં જ હતું, તો 4 મહિના લેટ થઈ ગયું. 11મા મહિનામાં જ પડી જવાનું હતું, તો એમાં પછી એક માહિતીમાં ખૂટતી હતી એટલે બાકી રહી ગયું હતું. એમની આ બધું અટકી ગયું. તો જલ્દી કાગળિયા કરાવીને કમ્પ્લીટ કરાવીને કરી લીધું, તો સસ્પેન્ડ થઈ ગઈ હતી. સસ્પેન્ડમાં પણ પાછી આપણે માતાજીની દયા થઈ, આ 33 કરોડની દયા થઈ, એમાંથી પાછી તૈયાર પાછી આવી ગઈ આપણી ચેનલ. 3 મહિના મહેનત ઘણી કરી પણ થઈ ગઈ. મેં એકલા નથી કરી, મારા ભાઈબંધે કરી, કેમ કે મારા ભાઈબંધને મને ખબર ન પડે એ બધું મારા ભાઈબંધને પૂછવાનું, એટલે એ મને બધું કહેતો જાય, એમ કરતું જવાનું. તો એના ભાઈબંધની દયાથી ને ગાયોની દયાથી આપણે ચેનલ પાછી આવી ગઈ ને ચાલુ થઈ ગઈ. માતાની દયાથી સુખ સામાન્ય એક પેમેન્ટ આવી ગયું આપણું. કેમ કે અહીંયા બધું પહોંચવું હોય ને એટલે બહુ અઘરું લાગે. એમાં કોઈક ભેગા થાય તો એમ જ કહે કે તમારે વિડીયો બનાવીને નાખી દેવાય, કે વિડીયો બનાવીને તમે ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દો એટલે તમારે હાલ્યા કરે. એવું નથી ભાઈ, વિડીયો બનાવીને નાખવાય હેલા નથી. કેમ કે આપણો ઘડીક વાર ટાઈમ ન હોય તો છતાં એમાંથી ટાઈમ કાઢીને વિડીયો બનાવવું પડે. કારણ કે અત્યારે ઘરે ડૂચો ઢગલો પડ્યો છે. ભાઈ આખો દી તમને હું ઘરે દેખાડી રાખું તો તમે કંટાળો આવી જાય. તો ઘડીક જો ભેહું ચક્કર મારી લે, કેમ કે આપણે આ બાજુ ઘડીક વાર ચક્કર મારવા આવવાનું જ હોય, એટલે ફરજિયાત અહીંયા લઈ આવવી પડે. એટલે ઘડીક વાર ધરાથી આપણે અહીંયા લઈ આવીએ, કેમ કે નદીમાં રખડે ભેહુંનો ટાઈમ પાસ થઈ જાય, આપણો ટાઈમ પાસ થઈ જાય. અને ઘરે રાખે તો હું તમને દેખાડું. કાયમી એક બાજુ ચક્કર મારવા જતા હોય, અલગ અલગ હોય. ઓલી બાજુ જતા હોય તો ચોમાસે ઓલી બાજુ હવે જવાનું થાય. અત્યારે શું છે, એ બાજુ કાંઈ ડૂચો છે નહીં, નકરી બાવડી ઊભી છે. આ બાવડામાં રખડે. આજે આપણે આ બાજુ લઈ જવાની છે, બીડકામાં જ્યાં અમે દિવાલ બાંધી છે ને એમાં લઈ જાવી છે. કેમ કે ઘડીક વાર એ બાજુ ભેહું 8 ચક્કર મારશે. ટાઈમ પાસ કરવો હોય ને એ અઘરો છે આમાં. આ તો કેમ શોખમાં ઉપાડ્યું હતું. પહેલાં એક ચેનલ ઉપાડીને એમાં જોતા નહોતા કોઈ,
ચેનલ આપણે કરી નાખી બંધ, પછી નવી ચેનલ શરૂઆત કરી નવેસરથી બધું. પછી ધીરે ધીરે મહેનત ચાલુ રાખી, કાયમી એના વિડીયો રાખ્યો એટલે પછી એમાં ઉપડી ગયું આપણું, હાલી ગયો વિડીયો, એકાદો વાયરલ થઈ ગયો તો પછી પાછી બેસી ગઈ. અમુક વિડીયો વધારે ટ્રેન્ડિંગ પકડે ને અમુક ઓછા પકડે, એટલે મહેનત છે ધીરે ધીરે કરવી પડે. તાત્કાલિક વાયરલ થઈ જાય ને તમારો હાલી જાય તો કરમમાં હોય, તો નકર ઘડીકમાં થાય નહીં. કેમ કે મારા પેમેન્ટને 5 મહિના અટકી ગયું, માંડ આવ્યો છે. પેમેન્ટ આવ્યું કેટલું નહીં તો હું છેલ્લે બતાવીશ કેટલા રૂપિયા આવ્યા છે. કેમ કે ખાતામાં આવ્યા છે, આપણે હજી ઉપાડ્યા છે નહીં, એમને પડ્યા છે. મેં કીધું પેમેન્ટ આવે ને પછી કાંઈક મેં કીધું આ ટાઈપોડને લેવાનો વિચાર કરી. ટાઈપોડ પણ લેશું હવે, કેમ કે વિડીયો બનાવવા ઘડિયા હાથમાં પકડી રાખીને થાકી જાય. આ સામને આમ એક જગ્યાએ રહીએ નહીં, તો હવે ટાઈપોડ લઈ આવશું. દુકાને મેળાવ્યો, દુકાને ન કે ભાઈ ઓનલાઈન મંગાવવું જોઈએ. તો અત્યારે છે ને ઘડીક વાર બધી ચક્કર મારશે અહીંયાથી. આ ચબુડી આ એક ચડી આવી ભેગી, એકની 2 લઈ આવ્યા આજ તો. આ તો હજી આવી ગયા, બીજી છે ને એક નથી આવતી. તો અત્યારે ધીરે ભેહું બધી હાકી નીકળ્યા, ખબર પડી ગઈ આગળ જવાનું. ચાલો, અને આ બેને તો આપણે એવી છે આખો દી ભેગું રહેવાનું, ભેગું બાજવાનું ભેગું. અત્યારે હાલતે થઈ ગયા. હવે આમ ચડાવી જો, ચડી ગયા તો વધારે સારું. તો અત્યારે જો ભેહું બધી ખેતરનો પટ્ટો પકડ્યો છે, કેમ કે આ બેડકામાં આવી નથી ને, કેદીની ભેહું બીજો ભારી હતો એમાં. પછી હાલો હવે આવે છે જો ગાડી વચમાં પડી એટલે વળી ગાડી પડશે સાઈડમાં બધી નાખીને ગયા. તો ફાઇનલી જો બધી ભેહું અંદર લઈ લીધી આ બાજુ, કેમ કે ખડ તો આમાં પડ્યું છે, કેમ કે ભેહું કોઈની આવી છે નહીં. ને આપણી ભેહું સિવાય બીજો કોઈ વારો આવે નહીં. બાઈબનની ગાયો ચારતો પણ એ ચોમાસે હોય છે. અત્યારે અહીંયા ઘડી પચર છે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. અને આપણું પેમેન્ટ કેટલું આવ્યું છે ને તમને કહું, કેમ કે આપણે 3 મહિનાનું ભેગું પેમેન્ટ આવ્યું છે. કેમ કે વિડીયો બહુ નહોતા આવેલા, એના હિસાબથી 15,000 રૂપિયા જેવા આવ્યા છે. તો વધારે નથી એટલે આવ્યા માન છે 15,000. પછી 101 હારે આવ્યા છે, કેમ કે 3-4 મહિનાના ભેગી મહેનત કરી હતી ને, એમાંથી $, બંને ને એમાંથી આવે. તો અત્યારે જો આ બધી વારી નાખી ભેહું ને. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધાને.